ઉનાળાની આ ગરમીમાં જો ડેઈલી તમને બહારની કેન્ડી ખાવાની ઈચ્છા થતી હોય તો એકવાર આ રીતથી જરૂરથી ઘરે ટ્રાય કરજો. એકદમ ફટાફટથી અને આસાનીથી બની જશે. અને દરરોજ સાંજે જો ગોલા કે પછી કેન્ડી ખાવાની ઈચ્છા થતી હોય તો એ પણ નહીં થાય. તો આના માટે આપણે એક મિક્સીની જારની અંદર તરબૂચ એડ કરીશું. તો અહીંયા પર તરબૂચની જગ્યાએ તમે કોઈ પણ જાતના તમારા જે ફેવરેટ ફ્રૂટ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રૂટથી બનેલા આ આઈસ્ક્રીમ કે પછી પોપ્સિકલ કહી શકાય એવી આ કેન્ડી તમે ઘરે બનાવી અને રાખી શકો. અને રાતે જ્યારે ગોલા ખાવાની ઈચ્છા થાય તો આ રીતની જે કેન્ડી હોય તે ખાઈ લેવાની. આનાથી તમારું શુગર પણ નહીં વધે અને બહારના અનહેલ્ધી સિરપ અને વધારાના શુગરથી તમે બચી શકશો. તો અહીંયા પર મેં એક તરબૂચની પ્યોરી બનાવી લીધી છે. એકદમ પાતળું એવું જ્યુસ ના બનાવતા આ રીતનું થોડા ચંક્સ રહે એ રીતનું મેં જ્યુસ બનાવ્યું છે. હવે આને મેં ફ્રીઝ કરી દીધું છે. તો આ રીતે જે એલ્યુમિનિયમ ફોઇલ કે પછી ક્લિંગ રેપ આવે તેનાથી રેપ કરી ઉપરથી સ્ટીક લગાવી અને મેં આને ફ્રીઝ કરી લીધું છે. અહીંયા પર તરબૂચ મારું ખૂબ જ મીઠું હતું એટલે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો. જો તમારી પાસે મોડું તરબૂચ હોય તો થોડી એવી ખાંડનો ઉપયોગ કરી શકાય. હવે આની અંદર મેં કશા મસાલા નથી નાખ્યા કારણ કે આની ઉપર છાશનો મસાલો કે પછી ચાટ મસાલો છાંટી અને તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા પર આસાનીથી જે ચાનો કપ હોય છે તેની અંદર જ મેં આને સરસ રીતે સેટ કરી દીધું છે. અને હવે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી એન્જોય કરો.